42 ડિગ્રી તાપમાન છે, જો આપ જોઈ શકો છો. આ હે થોડો ખાડો છે, અહીંયા ખાડા પાણી ભરેલું રહે છે. કદાચ લાઇટ વાળા લોહી પીએ ભાઈ, માંડવી વાવી દીધી છે. અને તો ફેમિલી અત્યારે હે ને ભાઈ 4:10 થઈ છે ને, છતાંય પણ તડકો ને લૂ હે ભાઈ. આમ જો એમ લાગે કોઈ કંકા જરે એવી લૂ છે. ગાડી બેઠા હોય તો ખબર પડી જાય આપણે કે પાણી અહીંયા ભૂગ્યું છે. આપણે બગલો જો હું તમને સાઈડમાં સ્ક્રીનશોટ બતાવું હોય તો 42 ડિગ્રી તાપમાન છે, જો આપ જોઈ શકો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ. ભગવાન મુરલીધર બધાને રાજી રાજી રાખે. અને જય જવાન જય કિસાન સાથે શરૂઆત કરું છું મારા આજના નવા બ્લોગની. આજે આપણે ભાઈ મગફળી તો વાવી દીધી હતી, અને હવે ઠેબા પારા બધા કરવું. એટલે હેઠે ઠેબા પારા થઈ ગયા, એટલે હેઠે જે આપણે ઓલું હાયલું હોય ને, મોયડી દાંતાર પારા વિખાણા હોય અને થોડું છેટું રહ્યું હોય, ત્યાં કોદાળીથી આપણે વાવી લીધા છે મગફળીના દાણા. હવે આ હેઠે થોડુંક વાવવાનું બાકી છે. ભૂગ્યું હોય ત્યાં, ના ભૂગ્યું હોય ત્યાં, અને ઠેબા પારા થોડાક વિખાણા હોય કરી લઈ, પછી આપણે પાણી માથે મૂકી દઈ. હવે આપણે આથી 1 પાણી પાવો કે 2 પાણી પાવાનું ફેમિલી કોમેન્ટમાં જણાવજો. આમાં અમુક એમ કે 1 પવાય, અમુક એમ કે 2 પવાય. વરસાદ ખેંચાય તો કંઈ ઉપાધિ નહીં, તો કોમેન્ટ કરીને જણાવજો ફેમિલી. બાકી બના રહેજો આપણા વિડીયોમાં લાસ્ટ સુધી. ઠેબા પારા થઈ ગયા બધે, બે કોને ઠેબે વવાઈ ગયું. હવે મોટર ચાલુ કરીને પાણી કરી દઈ ચાલુ. આપણે હે ને ફેમિલી વાડી આવી ગયા, પાણી ચાલુ કરી દીધું મગફળીમાં. ઝાડવા બધા પાઈ દીધા છે, આ બધા ઝાડવા બધા પાઈ દીધા એક ક્લાસનું. અને આપણે જ્યાં અહીંયા બેહવામાં ઠંડક થઈ ગઈ, જ્યાં ઉપર નારિયેળી ઝાડવા ને ચીકુડી ને એવું છે, નીચે બધે પાણી આખું રેલમ છેલમ કરી નાખ્યું. હવે હે ને ભાઈ આપણે આમાં બપોર વચારે અત્યારે છે ને 40 ડિગ્રી તાપમાન પૂગી જાય છે, તો થોડીક રાહત રહીએ. બરાબર, થોડુંક પલાળ લીધું હોય ને, થોડીક રાહત રહીએ. બાકી તડકો એની વાત જવા દો, ખતમ તડકો ને ગરમી પડે છે ભાઈ. કદાચ લાઇટ વાળા લોહી પીએ ભાઈ, માંડવી વાવી દીધી છે. અને ક્યારો જે એક ક્યારો પૂગે ને બીજા ફેરાવીને ત્યાં પાવર વયો જાય છે, લાઇટ કાપી નાખે. બધા પાણી ત્યાં જાય બેઠા ભાઈ, બહાર લાઇટ આવતી નથી. હવે જોઈને કે હમણાં ફોન કરીને કંઈક કરવું જોઈએ ભાઈ. અહીંયા ફેમિલી આપણે કીધું છે ને, જ્યાં પાણી ભરાવો લે છે, જ્યાં છે ને થોડો ખાડો છે, અહીંયા ખાડા પાણી ભરેલું રહે છે. પછી એને આગલું કેરો વહી જાય ને પછી વાંધો નહીં આવે. એટલે મજા ભરાવો લે છે, ધોમ ફૂલ ભરાવો લે. આપણે છે ને 4 બટકા પાઈ દીધા. લાઇટ તો થોડોક તકલીફ હતી, આવી જમ્પર બમ્પર ગયું હતું, પછી આવી છે 20 મિનિટ થઈ છે. મગફળીમાં પાણી ચાલુ કરી દીધું છે, ત્યાં એટલા બટકા પીધા છે. કે પાણીનું ભરાવો લે જાય છે. તો બપોરના વાગી ગયા છે 12:15. અને હવે છે ને ભાઈ આપણે જમી લેવાય. નાકું વાળ્યું છું, નાકું ભરાઈ જાય ત્યાં જમી લઈ જાય. મસ્ત મજાનું ગાડલું છે, અને સિકુડીના સાયા બધું પાઈ દીધેલું છે. એક ક્લાસની ઠંડી ઠંડી હવા આવે છે, જે નીચે બધું પાઈ દીધું. કૂતરો રાહ જોઈને બેઠો. હવે જમી લઈએ. જમવામાં છે ને ભાઈ રીંગણા બટેટાનું શાક છે, ડુંગળી છે, પાપડ, કેરી 2 આવી, રોટલી 2 અને રોટલો અને છાશ. તો હાલો જમી લઈ. અને જય મુરલીધર ફેમિલી, વિડીયોમાં બન્યા રહેજો. નવ દેતા જમી લઈ જાય. મસ્ત મજાનું ગાડલું છે, અને સિકુડીના સાયા બધું પાઈ દીધેલું છે. એક ક્લાસની ઠંડી. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો. અને હા, બન્યા રહેજો આપણા વિડીયોમાં છેલ્લે સુધી. 6 વાગ્યાવાળો કાપ દઈ દઈએ ને, ઓકે ફેમિલી કોમેન્ટમાં જણાવજો. બાકી તો જો અત્યારે 42 ડિગ્રી તાપમાનની અંદર તમે જો હું તમને સાઈડમાં સ્ક્રીનશોટ બતાવું હોય તો 42 ડિગ્રી તાપમાન છે, જો આપ જોઈ શકો છો. આમાં પાણી વારવું પડે છે. જ્યાં ખીચકોલા શેણ ખાયો ભાઈ, શેણ નહીં કા ભેગા બિછડા ખીચકોલા આવી ગયા, ભીખા હતા છે. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ 4:10 થઈ છે ને, છતાંય પણ તડકો ને લૂ હે ભાઈ. આમ જો એમ લાગે કોઈ કંકા જરે એવી લૂ છે.
હજી બપોરે હતું એનાથી થોડુંક સારું થયું છે, બાકી ખતમ તડકો ને ગરમી ને લૂએ એવી છે. આવી ગરમીમાં નાકા ફરવા જવા પડે ભાઈ. વાહ પીઠું છે, નાકા વારી આવી ગજબ ગરમી છે. અને આ પાવર થોડોક ઓછો છે, કારણ કે થોડીક મોટરો વધારે ચાલુ થઈ ગયું છે. મારા બોરા બધા ચાલુ થઈ ગયા છે, પાણી વળગી ગયા છે. અને થોડુંક આ ટેમ્પરેચરને લીધે પણ પાવર થોડોક ઓછો છે. થોડીક મોટરો ચાલુ થયું તો ભેગું થયું, થોડાક તર પણ નીચે આવ્યા છે કદાચ. એટલે આજે છે ને ભાઈ હું તમને બતાવું, જો આપણે જે પહેલી વખત ઓરવતા હતા ને પહેલું પાણી, એને ત્યાં જે પાણી આવતું હતું ને એવું પાણી અત્યારે નથી આવતું. તો તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો ફેમિલી. જો આપણે જે ઓરવતા હતા ને ત્યાં આવતું ને એટલું પાણી અત્યારે નથી આવતું. તો અત્યારે થોડું ઓછું પડી ગયું છે. હજી આપણે જ્યાં એટલું પી ગયું છે, હજી અહીંથી તે વાહ સુધી પીવાનું બાકી છે. એટલે હજી આપણે કાલનો દિવસ 8 કલાક પાણી ચડાવવું જોઈએ, પાવું જોઈએ. નાખું ભરાઈ ગયું છે, નાખું ભારી લઈ હવે. એટલે પહેલાં એક તો પાવડાને પલાળવું પડે પાણીમાં, નકરીને હાથ ન ઓડાડે, એટલો ગરમ હોય. આમાં હે ને ચકલાના બદલે ફેમિલી ખીચકોલું વ્યાણું છે. ચકલું તો અહીંનું આવ્યું, ચકલા હાટું બાંધતો હતા ઓરવો. ખીચકોલું વ્યાણું છે, અંદર વ્યાણીના નાના નાના બચ્ચા છે. પછી મોટા થઈ જાય નીચે આવશે એટલે આપણે વિડીયો શૂટ કરીને બતાવીશ તમને. જો એનો છાંયો બનાવ્યો તો પણ ઓલો પવન આવ્યો ને કદું ફાટી ગયું બધું. બગલો તો પાણીમાંથી હું ખાતો હોય મારો રામ જાણે. પાણી જ્યાં ભૂગ્યું હોય ત્યાં ભેગો ને ભેગો રહીએ. એટલે આપણે એને વાડીએ બેઠા હોય તો ખબર પડી જાય આપણે કે પાણી અહીંયા ભૂગ્યું છે. આપણે બગલાથી આપણે બગલા થ્રુ ખબર પડી જાય કે આપણું પાણી અહીંયા ભૂગ્યું છે. એટલે એ એક કામ સારું કરે, આપણે બગલો કહી દઈએ કે ભાઈ પાણી અહીં ભૂગ્યું છે, નાખો ભરાણું નથી ભરાણું. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ 5:30 થઈ ગયા છે. હવે થોડુંક વાતાવરણ ઠંડુ થયું છે, થોડુંક પહેલાં કરતાં થોડુંક બેટર થઈ ગયું છે. બાકી તો આજ તો હેકી નહીં કહો ભાઈ, ખતમ ગરમી. 42 ડિગ્રી તાપમાન હતું આજના બપોરના 2 વાગે. મેં જોયું હતું ગૂગલ ઉપર, અહીંના લોકેશનમાં 42 ડિગ્રી તાપમાન હતું. અને ભાઈ આમ પડાની અંદર જઈને તો આમ એવું લાગતું હતું આ હકો આમ ધગધગતો અંગારો ગાલ ઉપર અડાડ્યો હોય ને એવું લાગતું હતું. ખતમ આવું કેટલા દી રીએ આવું. અને અત્યારે થોડુંક ઠંડુ પડી ગયું છે. અને જો આપણે પાણી હલે જો એટલું પીધું છે, અહીં સુધી પીગું છે. કાલે છે ને ફેમિલી લગભગ કાલે આપણે પી જાય 99.99% એવું લાગે કાલે લગભગ પી જાય. પછી કાંઈ ઉપાધિ નહીં. બાકી આવું છે બધું. અને જો નવા આવ્યા હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેમિલી. અને બાજુમાં જ રહેલું બેલ આઇકોન છે ને એને દબી દેજો, જેથી કરીને હું જે વિડીયો મૂકું ને એનું નોટિફિકેશન તમને મળતું રહે. અને દરરોજ સાંજના 7 વાગે આપણા નવા વિડીયો આવશે. અને જો તમારે કેવા વિડીયો ગમતા હોય, કેવા વ્લોગ બનાવવું, કોઈને એવા કંઈ સારું લોકેશન કેવું હોય તો મને જણાવજો. આપણે એ રીતના પણ વ્લોગ બનાવશું. બાકી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. ભગવાન મુરલીધર બધાને રાજી રાજી રાખે. અને આવું છે બીજું તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. જય મુરલીધર.